દિવાળી જેના વગર અધૂરી છે એવા દિવાળી માટે ખાસ મીઠા ઘૂઘરા બનાવીશું। એના માટે 1 કપ મેંદાનો લોટ લઈશું। એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી ઘીનું સારી રીતે મોણ આપી 1/4 કપ જેટલા હુંફાળા પાણીથી સરસ કઠણ એવો લોટ બાંધી લોટને રેસ્ટ આપીશું। 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી એની અંદર 100 ગ્રામ જેટલા માવાને ઉમેરી માવાને સારી રીતે શેકી લઈશું સ્લો ફ્લેમ પર। હવે એ જ પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી 1/4 કપ જેટલી સૂજીને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ શેકી લઈશું। 1/4 કપ જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરીશું। હવે થોડા ડ્રાયફ્રૂટ લઈશું તો બદામ, કાજુ અને પિસ્તાની અંદર એલચી 2 ફોલીને ઉમેરીશું અને થોડું જાયફળ ઘસીને ઉમેરીશું। આનો પાવડર તૈયાર કરી અને ઉમેરી મિક્સ કરી લઈશું। હવે થોડી સૂકી દ્રાક્ષને આ રીતે ટુકડામાં કટ કરીને ઉમેરી દઈશું અને મીઠાશ માટે આપણે 1/4 કપ જેટલી બોરું ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે લોટમાંથી આપણે નાની સાઇઝનો લુઓ તૈયાર કરી લઈશું અને એકદમ સારી રીતે નાની એવી પૂરી વણી લઈશું। હવે પૂરીને આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે રાખીએ અને વચ્ચેના ભાગમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ભરી વચ્ચેથી પહેલાં આ રીતે પેક કરી દઈશું અને પછી સાઈડમાંથી આ રીતે પેક કરી દઈશું તો આપણી પૂરી તાજી જ વણેલી હશે એટલે પાણી લગાવવાની જરૂર નહીં રહે। હવે અહીં આ રીતે ટ્વિસ્ટ એન્ડ ટર્ન કરતા જઈને આપણે એકદમ સરસ અંગૂઠાના આંગળીની મદદથી કાંગરી તૈયાર કરી લઈશું। જો આ રીતે ના ફાવે તો તમે મોલ્ડ વડે પણ ઘૂઘરા તૈયાર કરી શકો છો। તો બંને સાઈડ પોણી ટીસ્પૂન જેટલું સ્ટફિંગ ભરી અને પ્રેસ આપીને આ રીતે ઘૂઘરા તૈયાર કરી શકો છો। આમાં સ્ટફિંગ તમારે સરખી રીતે ભરવાનું એટલે સરખા ભરેલા હશે તો સરખા તળાશે। મીડિયમ ફ્લેમની અંદર ઘૂઘરાઓને ઉમેરી અને એકદમ સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે તળી લઈશું। અહીં આપણા મીઠા ઘૂઘરા બનીને તૈયાર છે।